વિડિયો આપણે નથી બનાવવાનો, આપણો છેલ્લો બ્લોગ હશે. યુટ્યુબ માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી કઈ પેમેન્ટ આવતું નહીં. તો નવો ધંધો કરવા છે ને, મમ્મી સુરત જવાનું કહે છે, તો એવું કાંઈક કરવું પડશે. ત્યાં ભાડે રહીશું ને કાંઈક ધંધો કરશું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. અત્યારે છે ને મેં વ્લોગ શરૂ કરી દીધો છે ભાઈને ખબર વગર. તો તમે જે જોયું આગળના વ્લોગની અંદર, હાલના વ્લોગની અંદર કે હું છું ભાઈને ખબર વગર છે ને, ત્યારે મેં સાનામાનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વ્લોગ બનાવવાનું કામ ચાલુ રાખ્યું છે. તમને કહો, ભાઈ તો આ બેઠા છે, ભાભી બેઠા છે. એને કાંઈ મિત્ર એવું નથી કે ભાઈ ખીજાય. આ એક છે ને, એક જાતનો તમારી સાથે પ્રેન્ક થઈ ગયો. હા મિત્રો, અમે છે ને તમારી સાથે પ્રેન્ક કર્યો છે ને ભાઈ. વિચાર્યું હતું કે મેં કીધું આવો પ્રેન્ક કર્યો તો તમારો શું રિસ્પોન્સ મળે છે. ભાઈ વ્યૂ કોઈ કાંઈ અમને કાંઈ કહેતું નથી, કાંઈ નહીં. ભાઈ અમારી રીતના અમે બ્લોગ બનાવી છે, ડેલીની લાઈફ શેર કરવી છે, એ હું કરીશ. કોઈ કાંઈ કહેતું નથી. તો આ છે ને પ્રેન્ક હતો. ભાભી પ્રેન્ક હતો. આ પ્રેન્ક હતો ને? હા, પ્રેન્ક હતો. હા, આ ભાઈ જે બોલતા છે ને એ પ્રેન્ક હતું. એ ફોનમાં પડ્યા છે. કા મમ્મી? હા, મને તો એવું કઈ ખબર ના પડે પ્રેન્ક શું છે. આપણે મજાક કરતા હતા ને આ લોકો. હા, મજાક કરતા હતા. સરપ્રાઈઝ આપી દીધી. સરપ્રાઈઝ કેવી લાગી? સરપ્રાઈઝ લાઈક કેવો લાગ્યો પ્રેન્ક? જરા કોમેન્ટમાં કહેજો. બાકી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને. ભાભીને આજે છે ને રજા છે, તો મારે ને એકલાને જવાનું છે. ભાઈ અત્યારે મેકી જાય તો જઈએ આપણે. ફઈના ઘરે પહોંચી ગયો મિત્રો. લાઈટ વહી ગઈ છે. જો લાઈટ વહી ગઈ. હવે લાઈટ આવે ને ચાલે કે બેહવું પડશે. અને જો મારો ટાઈમ હજી વાર છે, તો લગી તો વાંધો નહીં. પણ ટાઈમ થઈ જાય ચાલે કે લાઈટ આવી જાય ને તો આપણે તકલીફ નહીં પડે. અને મિત્રો, જે મેં પ્રેન્ક કર્યો છે એ તમારો રિસ્પોન્સ જોવા માટે તે કે બધું જે મને પ્રેન્ક કર્યો ને એ એક જાતનો મજાક જ હતો તમારી સાથે. તો કોઈ અમને એમ કાંઈ કહેતું નથી તમે વિડીયો ન બનાવો એવું કાંઈ. એટલે કાંઈ બધું વાત હું જેટલી બોલ્યો ને એ બધી ખોટી હતી. તમારી સાથે મજાક કર્યો મિત્રો, કેમ કે તમારી સાથે ક્યારેક પ્રેન્ક કરવો જરૂરી છે. મિત્રો, જમવા બપોરે ઘરે આવી ગયા. ભાઈને તાળું મારી દીધું ખોટી. બતાવતો કા કડામાં તાળું મારી દીધું. જો આ પેનથી ખોલે એનો દિમાગ તો જો એમ ખુલી જતો હોય તો સારું નહીં. એની સારી મારી આગળ છે. રુદુભાઈ સાથે થઈ ગયો પ્રેન્ક. જમી લીધું છે. રુદુભાઈ પીવે છે દવા. એ રીતે ફોન જોતા એ સૌરવ જોશીનો બ્લોગ જોયો પાછો. લાઈક દીધું. અત્યારે મિત્રો છે ને ઘરે પહોંચી ગયા છે ડાયરેક્ટ. ભાઈ અંદર ફ્રીજમાં મેકે છે બધી વસ્તુ. અને આજ મારે જવાનું છે સાસરીયામાં. અચાનક જવાનું થઈ ગયું છે. હું કામ જવાનું છે ને ના જઈને તમને ખબર પડશે. હું વયો જાઉં છું. ભાભી અહીંયા બનાવે છે પૂરી. આ પૂરી જ બનાવો કે રોટલી? પૂરી આવી હોય હજી વણવાનું બાકી છે. તો પૂરી બનાવે છે. દાદા છે ને, દાદા લાવ્યા છે જલેબી, મીન્સ કે જલેબી. અમે આને છે ને જલેબી કે મજા આવે. હું એક જ કહું, બીજા કોઈ ન કે. કાર્ટૂનમાં છે ને આને જલેબી કહેતા. હાલો ભાઈ, લો તમે ખાઈ લો. લો ના હાથ નાખે એમ નહીં. અહીંયા હું વિડીયો ઉતારું ત્યાં હાથ નાખે છે. બોલો જો આવું છે. રાધાના ઘરે પહોંચી ગયો છો ને. રાધા હે ને મસાલો ખાંડે છે દાઈસમાં. કેમ કે મારે મોડું થઈ ગયું ને એમાં. જો દાઈસ હવે ક્યાં ઉતારશે. આ બધા જો 1 2 3 4 આ 5. એ કે ભૂત બતાવો, ભૂત જોવું છે. આવજો. માને મારે જો છોકરા જો. ભૂત દેખાડો. બે જા તો બતાવો. ભૂત જોવો ને, બે નહીં જા ને. હા, તારે જોવું ભૂત? હા તારે હે તારે જોવું? તારે તું હમણાં મને મારતો હતો. કિટ્ટા તારે લેતું. કિટ્ટા મોન્ટુ બાબા. આ મોન્ટુ બાબા કે જો બધા ભેગા થઈ ગયા. અત્યારે છે ને મિત્રો પાણીપુરી ખાવા આવ્યા. કેમ કે પાણીપુરી ખાવાની હતી ને એના માટે. રાધા કહેતું ને કહેતી હતી કે પાણીપુરી નથી ખવડાવતા. લઈને પાણીપુરી ખાવા. ખાઈ લો પાણીપુરી. હાલો પણ તમે તે પાણીપુરી ખાવા. ભાઈ મિત્રો, પાણીપુરી મસ્ત છે. અને તમારે જો પાણીપુરી ખાવી હોય ને તો અમે જે ઝાંઝરનો પોઈન્ટ છે અને ત્યાંથી રિંગ રોડ વૃંદાવનની એક્ઝેટ સામે અહીંયા વહી આવજો પાણીપુરી ખાવા. અમે છે ને વૃંદાવન છે એક્ઝેટ એની સામે જ છે. રિંગ રોડથી આવતા વૃંદાવનની સામે પાણીપુરી વાળા છે. અહીંયા વહી આવજો.
જલસા તો આ લોકો નથી જોવા ઘરે પહોંચ્યા તા તો આમ જોવા તો ખરી આરામ કરે જાય એક બીજું દાંત કાઢતે કાઢતે હમણાં ત્રીજું ને ચોથો આવશે જોવા તો ખરી કેવા હતા જો ભાઈ મિત્રો જમવા બેસી ગયા છે જમવામાં જો બટેટા છે મંચુરિયન છે મઠ્ઠો છે રોટલી છે અને આપણું ફેવરેટ ખીર મિત્રો આપણું ફેવરેટ અને કેરી છે આ બધા જમવા બે ગયા છે રાધા જમવા બેગી છે પડશે હાલો બધા જમવા. હાલો બધા જમવા મિત્રો છે ને અત્યારે પેલા જમી લઈએ પછી ઘણું કામ છે મારે અત્યારે મિત્રો છે ને ઘરે પોગી ગયા છે અને ઓલી બાજુ છે ને 91 સાવ છે આ રોડમાં હાવ છે ને 91 છે તો 91 વાગે છે હું અહીં ખુરશી ઉપર ખુરશી તો નથી પણ નાનું ટેબલ છે ટેબલ ઉપર બેઠો બેઠો તમને શું કરવું એ ખબર જ હશે અને આ જે વિડીયો કાલે અમે બનાવ્યો ને એક જાતનો છે ને પ્રેન્ક હતો જે છે ને રાધેને ઘરે અચાનક જમવા જવાનું હતું એટલે કે બધા જમાયો આજ છે ને જમવા આવેલા હતા તે ટૂંકમાં અમે ગયેલા હતા બહુ જમીન કાઢવીને પછી મામાજી ના ગયા ત્યાં કંઈ શૂટ ન કર્યો કેમ કે ના બીજા મહેમાન આવેલા હતા એટલે અને પાછા ઘરે વયા છે ડાયરેક્ટ રાધેને ઉતારી ઊંઘ આવે છે બહુ અને હવે ડાયરેક્ટ છે ને સવારમાં મળવી અત્યારે છે ને મોર્નિંગ થઈ ગયું છે આપણે જાગી ગયા છીએ અને ભાઈ બધાએ નાસ્તો કરી લીધો છે ને મેં નાસ્તો કરી લીધો છે તો બધું સાફસૂફ પડ્યું છે બધું સાફસૂફ થઈ ગયું છે અને અત્યારે છે ને આપણે નાહવા જવાનું છે ફ્રેશ થઈ જાવી અને જો ગાડી એન્જિન મેં આમનામ સાંજે રાતની મૂકી દીધી હજી આમનામ જ છે લીધી જ ના હલાવી જ ના તો છે ને પહેલાં નાઈન ધોઈને ફ્રેશ થઈ જાય હવે મિત્રો નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ભાઈ બસ તો મજાનું થઈ ગયું છે આપણું મોર્નિંગ જો મિત્રો અને ભાભી અહીંયા બેઠા છે તૈયાર થઈને વાટે તમે રાતે કાલ શું ખાધું મઠ્ઠો રસ પૂરી બટેટાનું શાક કોરા ઓહ. ચિપ્સ સમોસા ઓહો આ લોકોએ તો બહુ જાજુ ખાધું મઠ્ઠો રસ ચિપ્સ ઓલી પટેટો ચિપ્સ આવે ને એ સમોસા કેટલું ખાધું વાહ ભાઈ વાહ બાકી આજનો વ્લોગ આટલો કરતે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો મળીએ નવા વ્લોગમાં જ્યાં સુધી વિદાય રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય